લોકો એવું કહે છે કે રાજુભાઈ આમ આદમી પાર્ટી છોડ્યા પછી ભાજપ વિશે કઈ બોલતા નથી. લગન તો આવવા દો, લગન હોય તે ઢોલ વગાડો બરોબર છે, એમ નામ વગાડવું. અને અત્યાર સુધી બોલતા હતા એ કોના સામું બોલતા? ભાજપ સામું બોલતા. મારી સભામાં મને જાણવા મળ્યું છે કે હું જે પાર્ટીમાં હતો એવડા 100 જણા બહાર દેશ લખવાય કે ભાગી ગયા, ગદ્દાર થયા, લોકડું થયું, ઢીકડું થયું. એકવાર આ વિસ્તારમાં આવીને જોવો તો ખરા રાજુ કરપડાને પ્રેમ કેટલો ખેડૂતોનો મળે છે. મેં તો આશ્વાસન માટે માત્ર ખંભો માંગ્યો હતો અને ખેડૂતોએ ખંભે બેહારીને કીધું છે ગાંધીનગર સુધી પુગાડવાના છે. હિંમત કોઈને પણ એવું હોય કે ખેડૂતોની લડાઈ એમ જ લડે જવાતી હશે, રેલી કરી લેશો, 1-2 યાત્રા કરી લેશો, એનાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નહીં થાય. ખેડૂતોના પ્રશ્ન સોલ્વ કરવા માટે ક્યાંક ટેકનિકલ લડાઈ પણ લડવી પડે, કાયદાકીય લડાઈ પણ લડવી પડે. હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય તો ભૂતકાળમાં થયેલા ઓર્ડરોને એનો કલેક્ટરના ટેબલ પર મૂકવા પડે. કલેક્ટરમાં જે દિવસે કેસ હાલે તે દિવસે એની સામે ખેડૂતના વતી તમારે વકીલાત કરવા બેસવું પડે. માત્ર યાત્રા કરવાથી ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નથી થતા. જયારે કમોસમી વરસાદ થયો હોય તો વેબસાઇટ પરથી આંકડાઓ લેવા પડે. ખરેખર 120% કરતા વધારે સિઝનનો વરસાદ થયો છે આ કે ના, આ ચેક કરવું પડે. જો વધારાનો વરસાદ થયો છે તો કયા કયા માપદંડ મુજબ કેટલું વળતર મળવું જોઈએ, આ ખરેખર જ્ઞાન હોવું જોઈએ. તો ક્યાંક ખેડૂતોના 2 કામ થઈ શકે. હવે કઈ વેબસાઇટ પર આંકડા છે વરસાદના એ જેને ખબર નથી, એ ખેડૂતોનું ભલું કરવા નીકળી ગયા છે. આપણે તો બધાનો આભાર માનવી અને વિનંતી કરીએ છીએ કે અમને બહુ સંછેડશો નહીં. આ સુરેન્દ્રનગર જિલ્લામાં જે સભાઓ થાય છે, સૌરાષ્ટ્રના તમામ તાલુકાઓમાંથી દોસ્તો ફોન આવે છે કે અમારે પણ સમર્થનમાં સભા કરવી છે. જો આખા સૌરાષ્ટ્રમાં ચાલુ કર્યું ને તો હલબલી જઈશું. આ તો માત્ર હજી સુરેન્દ્રનગરમાં છે. આવડી સભાઓ, હજારોની સંખ્યામાં સભાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થઈ શકે એવું છે. અને કોઈને પણ જો એવું કાંઈ હોય કે રાજુ કરપડા માત્ર વાતો કરે છે તો ખુલ્લા મંચ પર ચેલેન્જ સ્વીકારે. બિન રાજકીય રીતે કોઈ પાર્ટીના બેનર વગર રાજુ કરપડા યાત્રા કાઢવા તૈયાર છે. જો કોઈની તૈયારી હોય તો જોઈ લઈ ખેડૂતો માટે લોકપ્રિયતા શું છે. આવનાર